આમ તો એવું જ છે, પણ જેટલા અહીંયા ઓછા થયા એટલા યોગેશના આવી ગયા છે. એ વૈજ્ઞાનિક જેવો લાગે છે. આપણે બધાનો આભાર માનવા બેસીએ તો બહુ જ બધો સમય થાય. એટલે હું ચોક્કસ કહીશ કે અમારા કુમારભાઈ છે, રજની છે, અમારું આ ચલમન ગ્રુપ છે, અને ચલમન ગ્રુપની સાથે કુમારભાઈ સાથે હિના મહેરાજ જે ઘણા શો આપે છે, ભાવના પોતે કરે છે, પ્રોગ્રામ કરે છે. અને બીજી આનંદની વાત એ છે મારા માટે તો અંગત છે જ કે ડોલીએ સરપ્રાઈઝ મને આપ્યું. મારા લેખક તરીકેના જે અનુભવ છે ને આશુભાઈ, એ બધી વસ્તુ એ છે કે હું પોતે લખીને વાંચું, પછી બીજા માટે પ્રૂફ રીડર પાસે પછી જાય, પહેલાં ડોલીના રુચિ પાસે જાય. અને એ બંને નાની નાની ભૂલ એવી કાઢે કે સ નહીં, જો પપ્પા અહીંયા સ જોઈએ એવી ભૂલ પણ એ કાઢે. એટલે માટે અને એને સરપ્રાઈઝ જે આપી છે, કારણ કે સરપ્રાઈઝ એવું જ છે. હમણાં મુંબઈ જતો હતો, તેઓ મુંબઈથી પેલા ભાઈ એક કે ટાઈમ પાસ કરવા માટે એક બુક આપો મને. પેલાને પૂછ્યું કેવી બુક જોઈએ છે, એ કે સસ્પેન્સ હોય એવી. મને સસ્પેન્સ બુક વાંચવાનો બહુ શોખ, તો પેલા એ આપી. તે પેલા એ પૂછ્યું કે આ સસ્પેન્સ છે, એકદમ સસ્પેન્સ કે તમે છેલ્લું પાનું નહીં વાંચો ત્યાં સુધી તો તમને ખબર જ નહીં પડે કે ખૂન માળીએ જ કર્યું છે. પુસ્તક લે. પુસ્તકની બીજી વાત બી એવી જ છે કે અમારા એક છોકરાના છોકરી જોડે પ્રેમ થઈ ગયો હતો કે તું શું કરીશ કે એક કામ કર, હું રાતના 2 વાગે રિક્ષા લઈને આવીશ, તું ઉપરથી દોરડું પકડીને નીચે આવ, આપણે બંને જણા રિક્ષામાં સુધી પૈકી આપણે ભાગી જઈશું, તમે જેમ ભાગી ગયા એમ. છોકરો રિક્ષા લઈને આવ્યો, છોકરી ઉપરથી દોરડું ફેંક્યું, દોરડું પકડીને નીચે આવી અને બંને જણા રિક્ષા બેસી સ્ટેશને ગયા. અને સ્ટેશને જઈને રિક્ષાવાળાને પૂછ્યું કેટલા પૈસા, તો રિક્ષાવાળા કે નથી લેવાના. પેલા બે ચમકે કે કેમ નથી લેવાના, એ કે છોકરીને બાપુજી પહેલાંથી આપી દીધા હતા. આવા સસ્પેન્સ જો પહેલેથી ખુલી જાય તો શું કરવાનું. અને એટલા માટે મારે એક જ વાત કહેવી છે કે આ 10 પુસ્તકોની સાથે મારા 3 પુસ્તક છે. મારા જીવનની અંદર કેટલાક માણસો આવતા હોય છે. દીપકભાઈ, અમારું સ્વિમિંગ પુલ ગ્રુપ છે, એને વધાવી લો, ચલમનને બધા વધાવી લો. આ ગુણોભાઈ હા બધા એટલે બધા ઓળખીતાઓ જ છે. આમ તો ઘણા બધા મને હમણાં અંદર આવીને કહ્યું તમને તો બહુ સારી રીતે ઓળખું છું ભાઈ. એની એક ઓળખાણ પર એક પદ્ધતિ હોય છે. પણ આટલા વાગ્યા સુધી અમારો આશુભાઈનો જ્યારે ભાઈદાસની અંદર શો હતો ત્યારે 1 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો. ત્યારે હું એક બાજુ રડી ગયો હતો. મેં કીધું 1 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે 1 વાગ્યા સુધી તમે બેઠા છો. આ પ્રોગ્રામ આટલા વાગ્યા સુધી ચાલ્યો એ મહત્ત્વ નહીં, મહત્ત્વનું એ છે કે તમે બધા બેઠા છો. બહુ જ સહકાર મને મળ્યો છે, અશોકભાઈનો મળ્યો છે, સાથે ભવન્સ કલ્ચરલ સેન્ટર લલિતભાઈનો હું અને આશુભાઈ હૃદયપૂર્વકનો એક આભાર માનીએ છીએ કે આવું એક સરસ મજાનું વ્યક્તિત્વનું મળ્યું છે. બીજું, જે પણ કલાકારો એમાં સુનિલ છે, ભૂપેશ છે, નવીન છે, એ મારા એક ફોન ગયો અને બધાએ કોઈએ શું કીધું જ નહીં, અમે આવીએ છીએ, એ આવીએ છીએ અને ઉમળકો હજી મારી સાથે ગોઠવાયેલો છે. કારણ કે સંબંધો જિંદગીની મૂડી છે, સંબંધો જિંદગીને હૂંફ આપે છે. દરેક નવો સંબંધ મને તારી દેશે એવી આશામાં અપેક્ષામાં જિંદગી પૂરી થઈ જાય છે. વાહ વાહ. મારા જીવનનો જે પણ કમાણો છું એમાં ટાઇટલ છે મનોરંજનથી મનોમંથન. તો મનોરંજન આપવાનો પ્રયત્ન કરું છું, મનોમંથન આપવાનો પ્રયત્ન કરું છું. પણ એની અંદર જે પણ આ જે તમે પુસ્તકો જોયા છે એ પુસ્તકના આ 2 પુસ્તકોની અંદર જે ફ્રન્ટ પેજ છે એ અરુણાબેને કહી દો. અરુણાબેન, હા, અરુણાબેનને બંને પુસ્તકના મારા આગળના પુસ્તકનું જે હતી વાત છે પોરા લગ્નની વિનાશ, એમાં બી ફ્રન્ટ પેજ એમને આપણને મને પૂરી પડે છે. એટલે એમનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આ બધાનો આભાર માન્યા પછી યોગેશ કુમાર અમારા સાડોભાઈ પણ છે. હું એક નાનકડી એક જ વાક્ય તમને કહીશ. પહેલાં તો આ છે ને, આ તમે મારી પાસે સાંભળ્યું, પણ મેં આશુભાઈ તમને કીધું ને, આની ઉપર એક ગીત રોકી નથી શકતો એટલે હું વગાડું છું. હું બહુ જ પહેલી વાર એક